પછી પપ્પા ન હોય તો પેલી કહેવત છે ને કે ઘરવાળો હોય ત્યાં લગીને બધું મળી રહી એમ, ઘરવાળો ન હોય તો કાંઈ નથી એમ. ઘરવાળા હતા મારા ત્યાં લગીને મને રાખી એમ, પછી ઘરવાળા ઓફ થઈ ગયા પછી મને ઘરથી કાઢી મૂકી એમ. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ મેં સુરતના અમરોલી વિસ્તારની અંદર હતા અને આજે કેવા વિધવા બેનની મુલાકાતે આવ્યા હતા. બેન તો હાલમાં ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે, પણ આજે એમના દીકરાને પણ ભણાવો છે, પણ આજે એમની પરિસ્થિતિના કારણે એ ભણાવી પણ નથી શકતા. તો બસ આજે એમની સાથે વાતચીત કરીએ, એમની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો ને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મારું સતબીરબેન રાકેશભાઈ રાઠોડ. અને તારું બેટા? રાઠોડ જિગ્નેશ. તો બેન, હાલમાં શું તકલીફ પડી રહી છે? હાલમાં ઘરકામ કરું છું ને છોકરાને ભણાવું છું. ગુજારણ આવી રીતના થાય છે મારું. ને સાસુ સસરા એમ કે મારો દીકરો ઓફ થઈ ગયો તો તમારી હાથે મારો કોઈ સંબંધ નહીં એમ કરીને કાઢી મૂકી હતી. પછી જાતે છોકરા મહેનત કર્યા મેં મારી રીતના. 1.5 વર્ષનો હતો નાનો, મોટો 6 વર્ષનો હતો. એના પપ્પાનું એક્સિડન્ટ થયું હતું. વરસ લગીને મેં અહીંયા રહી, ત્યાંથી પછી મારા પિયર રહી વરસ લગી. પછી અહીંયા મારા ભાઈ ભાભી થોડુંક ઓલું કરવા લાગી. પછી આમ કરતાં કરતાં અહીંયા મેં ઘરકામ કરતી હતી. અહીંયા એ ઘરકામ કરતાં કરતાં પછી પોતાનું ભાડે મકાન લીધું. પોતાનું મા બાપનું ઘર છોડીને તોય મારે ભાડામાં મકાનમાં રહેવું પડ્યું. આમ કરતાં કરતાં મારા છોકરાને મેં અહીંયા લગીને મોટા કર્યા. પપ્પા નથી ને ત્યારની મેં બહુ એકલી થઈ ગઈ. શું આવ કે એ હતા તો મારું બધું અહીંયા માન સન્માન થતું. એ નથી તો મને મારા પરિવારે લોકો એ કર્યું, બધા પરિવાર મારા. પછી પપ્પા ન હોય તો પેલી કહેવત છે ને કે ઘરવાળો હોય ત્યાં લગીને બધું મળી રહી એમ, ઘરવાળો ન હોય તો કાંઈ નથી એમ. જે કંઈ છે એ જ મેન છે આપણો એમ. એટલે આવી રીતના કહાની છે મારી. મેં શું કરું મને કંઈ સમજાતું નથી એમ. ઘરવાળા હતા મારા ત્યાં લગીને મને રાખી એમ, પછી ઘરવાળા ઓફ થઈ ગયા પછી મને ઘરથી કાઢી મૂકી એમ. પછી મારા છોકરાને થોડી મૂકીને મેં અહીંયા જાઉં, મારા છોકરા તો હારે લઈને જાઉં ને મેં. એટલે નાનેથી મોટા આટલા મેં કર્યા ને ભણાવું છું અત્યાર લગીને. ને મારામાં દમ હશે ત્યાં લગીને મેં ભણાવીશ એમ, કે ભણી લગીને આગળ વધે એવી મારી પ્રાર્થના છે. ને હવે એવી ભણી લઈને તોય સારું કે એ લોકોની જિંદગી સુધરી જાય. અને મારે એવું કેવું છે કે એને પપ્પાએ મજૂરી કરીને ગુણ ઉચકીને એમ, તો એવી પરિસ્થિતિ એ લોકોની ન આવી જોવે. મારે એવું કહેવત છે કે સારી નોકરી બોકરી કરી શકે એમ ભણી લગીને. અને શું થયું હતું તમારા હસબન્ડને બેન? એ નાસિક ગયા હતા ટામેટા લેવા માટે. ટામેટા લઈને આવ્યા ને તો આવતા ફેરી નાસિકથી ટામેટા ભરીને આવ્યા ને પછી એક્સિડન્ટ થયું હતું એમનું. એટલે રોડ એક્સિડન્ટ થયું? રોડ એક્સિડન્ટ થયું હતું એમનું. તો બેન, અત્યારે હાલમાં ઘરનું ગુજારણ કઈ રીતના ચલાવો? ઘરકામ કરું છું ને નાની એમથી રૂમમાં રહું છું ને ઘરનું ગુજારણ કરું છું મેં. તો અત્યારે આમાં ઘરનું ગુજારણ ચાલી જશે? તમે જે ઘરકામ કરવા જાવ છો એમાં? નથી ચાલી રહેતું, પણ છોકરાઓના લીધે ચલાવું છું. મારું પોતાનું વસ્તુ મને નથી લેવા માંગતી મેં. એ લોકો ખુશ રહે ને એમાં મારી ખુશી છે એમ. ને મારી એક એવી ઈચ્છા છે કે ભણી લઈને તો મારી જિંદગી સફળ થઈ જાય એમ. બસ મારી એવી ઈચ્છા છે. હવે દીકરાઓને ભણાવવા માંગો છો? ભણાવવા માંગુ છું એમ. તું કેટલામાં ભણે છે બેટા? 9મું. 9મા ધોરણમાં ભણે છે. તો ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા? હા, સ્કૂલ ખુલી ગઈ પણ અડધી ફીસ બાકી છે અને ચોપડા લેવાના બી બાકી છે હજી તો. એટલે સ્કૂલ ખુલી ગઈ પણ ચોપડા નથી લીધા? ના. તો બેન, આજે તમે તમારા દીકરાઓનો ચોપડા પણ નથી લઈ શકતા બેન? નથી લઈ શકતી, કેમ કે મારું ઘરનું જ ગુજારણ કેમ ચાલવું છે મને ખબર છે એમ. દુઃખ તો ઘણું થાય, કોને કેવું. પછી એક રીતના એવું વિચાર આવે કે મારા બાપ હોતે તો એને મારા દુઃખની કહાની કહી શકते. મેં જરા કંઈ બીમાર રહેતી ને તો મારા પપ્પા તરત જ સેવા ચાકરીમાં લાગી જતા, કંઈ કામ ન કરવા દેતા મને. આજે પિતા પણ નથી? પિતા એ નથી મારે. એવું થાય કે પપ્પા હોતે ને મારે તો બહુ સારું હોતે. પપ્પા વગેરે કહાની અડધી અધૂરી છે અને ઘરવાળા વગેરે કહાની અધૂરી છે કે જે કંઈ હતા મારા પપ્પા હતા સપોર્ટ કરવા વાળા મને એમ. તો બેન, હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમને જે તકલીફ પડી રહી છે એમાં અમે તમને થોડા ભાગીદાર બની શકીએ? એમાં ભાગીદારમાં એમ કેવું છે કે મારું નાનું અમથું ઘર છે ને ઘરકામ કરું છું, એમાં મારું એટલું બધું ગુજારણ નથી થતું ને મારાથી એટલું બધું કામે નથી કરી શકતી. થાકી જાઉં છું ચાલીને અમુક વાર. તો મેં કહું ઘર બેઠા કંઈ કામ મને મળી જાત ને તો ઘર બેઠા કામ કરી શકત એમ. એવી મારી
વિનંતી છે તમને. ઘરે બેસીને કંઈક કામ કરવા માંગો છો? ઘર બેઠા કંઈ કામ કરવા માંગુ છું. તો શું કામ કરવા માંગો છો ઘરે બેસીને બેન? મેં તમારો વિડીયો જોયો હતો એટલે મેં કહું કદાચ સિલાઈ મશીન મળી જાય તો ઘર બેઠા એ કામ કરી શકું ને છોકરાનું બી ધ્યાન રાખી શકું ને. તો તમે સિલાઈ મશીન ચલાવવાનું જાણો છો બેન? હા, જાણું છું મેમ. તો સિલાઈ મશીનના માધ્યમથી તમને રાહત મળશે કે બેન? હા, રાહત મળશે. પહેલાં તો ઘરકામે નહોતું મળતું હતું, તો કડિયા કામે કર્યું છે મેં મારા જીવનમાં. ઘર કામમાં ન મળ્યું તો કડિયા કામ કરીને મારા છોકરાઓને મોટા કર્યા એમ. એટલે જે પણ મજૂરી મળે મજૂરી કામ કરીને તમારા દીકરાઓને તમે ભણાવું, મોટા કર્યા છે અને મોટા કર્યા ભણાવો અને છો. ભણાવું છું એમ. ના ના, સાચી વાત છે. અને આ માં જ કરી શકે અને માં તો માં જ કહેવાય છે. પણ કંઈ વાંધો નહીં બેન, તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમે તમને ચોક્કસથી સપોર્ટ કરીશું અને કંઈક એવી રીતના સપોર્ટિવ બનવાની કોશિશ કરીશું કે તમે બે પૈસા કમાઈ પણ શકશો અને તમારા ઘરનું ગુજરાન પણ ચલાવી શકશો બેન. ઠીક છે, તમે બિલકુલ ચિંતા નહીં કરતા બેન. તો દોસ્તો, તમે દરેક લોકો બેનની વાત તો સાંભળી થશે અને કહેવાય છે ને, જ્યારે ઘરના મોભી જતા રહે ત્યારે ઘરની શું પરિસ્થિતિ થાય, આ દીકરા પાસે આવીને જાણો ત્યારે તમને ખ્યાલ હશે કે પિતાનો સહારો શું છે. આજે દીકરાએ પિતાનો સહારો તો ગુમાવ્યો છે અને જ્યારે પિતાનો સહારો ગુમાવ્યો છે ત્યારથી જ આ બેન એકલા રહી રહ્યા છે અને ઘણી બધી તકલીફો સાથે પોતે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. અને બેને કીધું એ પ્રમાણે કે આજે હું મજૂરી કામ કરીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું. જ્યારે મને મજૂરી કામ નથી મળતી ત્યારે હું કડિયા કામ કરવા પણ જતી રહું છું. દોસ્તો, વિચાર તો કરો, આજે એક માં કેટલો બધો સંઘર્ષ કરે છે. આજે આ માં જે પણ સંઘર્ષ કરી રહી છે પોતાના દીકરાઓને ભણાવવા માટે અને પોતાના દીકરાઓને બે ટાઈમ જમવાની વ્યવસ્થા માટે આજે એક માં એટલી બધી મહેનત કરે છે. તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવી માઓને હંમેશા સપોર્ટ કરવો જોઈએ. આજે એક માની ખાલી એક જ ઈચ્છા છે કે મને મહેનત કરવા માટે કોઈ સાધનની વ્યવસ્થા કરાવી દો, જેથી કરીને હું મહેનત કરીને મારા ઘરનું ગુજરાન ચલાવી શકું અને મારા દીકરાઓને આગળ હું ભણાવી શકું. તો આપણા દરેક લોકોની એક ફરજ બને છે કે આવી માઓને હંમેશા સપોર્ટ કરવો જોઈએ. તો આજે આપણી પૂરી ટીમ એક માને એક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે. એક માં પોતે ઘરે બેસીને મહેનત પણ કરી શકે અને પોતાના દીકરાઓને ભણાવીને પોતાના સપનાઓ પણ પૂરા કરી શકે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ થશે કે આ બેનને મહેનત કરવા માટે સિલાઈ મશીનની રિક્વાયરમેન્ટ હતી. તો ફાઇનલી સિલાઈ મશીન બેનને જેવું પણ પસંદ હતું એવું ફાઇનલી સિલાઈ મશીન આપણે અત્યારે લઈ લીધું છે, જેથી કરીને બેન એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકે અને પોતાના દીકરાને પણ ભણાવી શકે. અને દીકરાને ભણવામાં પણ ઘણી બધી તકલીફો પડી રહી હતી અને બેને કીધું હતું એ પ્રમાણે કે અત્યારે મારે જમવામાં પણ ઘણી બધી તકલીફો પડી રહી છે. તો સાથે શરૂઆતના સમયમાં મહેનતની સાથે બેનને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એના માટે આપણે રાશનની પણ વ્યવસ્થા કરાવી દીધી છે, ચોપડાની પણ વ્યવસ્થા કરાવી દીધી છે અને સાથે આપણે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરાવી દીધી છે, જેથી કરીને બેનને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. અને આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા, ગામ ગઢાળી, હસ્તક પિનલબેન. આજે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાના પૂરા પરિવાર તરફથી આ નિરાધાર વિધવા બેનને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ વિધવા બેનને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી, દીકરાને જે ભણવામાં તકલીફ પડી રહી હતી અને આ બેનને જે જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી બોદરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બેન, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સિલાઈ મશીન તો આવી જ ગયું છે, તમને જેવું પણ પસંદ હતું એવું મશીન પણ આવી ગયું છે. તો આજે કેવું લાગે છે સિલાઈ મશીન આવી ગયું? સિલાઈ મશીન આવી ગયું એટલે મને ખૂબ ખૂબ આનંદ થયો ને જેણે મારી મદદ કરી એને મારો ખૂબ ખૂબ આભાર છે. ભગવાન એને લાંબી ઉંમર આપે, સદાય ખુશ રાખે. અને બેન, આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા, ગામ ગઢાળી, હસ્તક પિનલબેન. આજે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાનો પૂરો પરિવાર તમને સપોર્ટિવ બન્યો છે. તો તમે આજે બોદરા પરિવારને કંઈક કહેવા માંગતા હોય તો બેન? બસ મારા દિલથી એમને આભાર છે. બસ જ્યાં કંઈ બી હંમેશા ખુશ રહે, બસ મારે એવી પ્રાર્થના છે એમને કે કોઈ એમના જીવનમાં કોઈ દુઃખ ન આવે, બસ સદાય ખુશ રહીએ પરિવાર હંમેશાના લીધે.
થેન્ક યુ સો મચ બેન. કેમ રડો છો બેન? હવે તો મશીન આવી ગયું છે અને સાથે રાશન પણ આવી ગયું છે અને તમારા દીકરાને ભણવામાં થોડા નાના મોટા ચોપડાની રિક્વાયરમેન્ટ હતી તો ચોપડા પણ આવી ગયા છે, તો હવે કેમ આનંદ રડો છો થયો. બેન? આનંદ થયો દિલથી. આજે મારી એટલી સપોર્ટ થઈ એમ એના મને ખુશ છો ને આજે? ખુશ છું. બસ બેન, મહેનત કરો અને આગળ વધો. ઠીક છે, આજે તમે મહેનત કરવા માંગતા હતા અને તમે કીધું એ પ્રમાણે કે તમે તમારા દીકરા માટે મહેનત કરી રહ્યા છો, તમારા દીકરાને ભણાવવા છે, પણ તમારી પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી. આજે તમારા પરિવારજનો પણ છે, એણે પણ તમને તરછોડી દીધા છે. અમે સમજીએ છીએ કે જ્યારે જીવનમાં માણસ એકલો થઈ જતો હોય ત્યારે માણસ કેટલો બધો દુઃખી થતો હોય, અને ઉદાહરણ તમારી સામે છે. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આ રોજગારના માધ્યમથી તમે મહેનત પણ કરી શકશો અને જીવનમાં આગળ પણ વધી શકશો. ઠીક છે બેન? બિલકુલ ચિંતા નહીં કરતા. ધન્યવાદ. તો થેન્ક યુ સો મચ માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી એક વિધવા બહેનને એવી રાહત મળી છે કે બેન ઘરે બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાના દીકરાને પણ ભણાવી શકશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે બેન. ભગવાન તમને હંમેશા ખુશ રાખે. મારા ભાઈ મળ્યા, તમે મારા રૂપ. પ્લીઝ બેન પહેલાં રડો નહીં. અમે તમારા ભાઈ જ છે અને ભાઈ બનીને જ આજે તમને સપોર્ટ કર્યો છે. પ્લીઝ પહેલાં બેન તમે રડો નહીં. થેન્ક યુ. ભગવાન તમને હંમેશા ખુશ રાખે, કોઈ દુઃખ ન આવવા દે. થેન્ક યુ સો મચ બેન. બસ મહેનત કરો અને આગળ વધો. ઠીક છે, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો બેન. હા ભાઈ.